નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 1 એમાં ગણિત વિષયના પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણી YouTube ચેનલમાં તમામ વિષયોની સ્વ અધ્યયન પોથીના વિડીયો क्रमशः अपलोड करवामां आवे छे। तो आज ज अमारी चेनल ने सब्सक्राइब करो, बाजुमां रहेल बेल आइकॉन जरूरथी दबावो, जेथी करीने अमारा विडियोनी नोटिफिकेशन आप सुधी सौथी पहेला मळी रहे। प्रश्न नंबर 1 योग्य विकल्प पसंद करो। 2.5 भाग्या 1000 एटले आपणे 3 पॉइंट आम खसेडवाना थाय એટલે 0.0025। બીજું, નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 32 ભાગ્યા 0.05। ત્રીજું, 2 ભાગ્યા 5 ગુણ્યા 5.1 પંચમાંશ બરાબર કેટલા? અહીંયા 25 25 25 વત્તા 1 26 એટલે 26 ના છેદમાં 5 ગુણ્યા 2 ના છેદમાં 5 26 દુ 52 छेदमा 5 गुणिया 5 25। एवी रीते अहींया 4 तेरी 12 12 वत्ता 3 15 15 ना छेदमा 4 भाग्या 3 ना छेदमा 4 छे ने એટલે ગુણ્યા 4 ना छेदमा 3 4 4 केन्सल 5 तेरी 15 એટલે आंसर 5। પાંચમો પ્રશ્ન 3 અને 4 પૂર્ણાંક 2 પંચમાંશનો ગુણાકાર કેટલો થાય? 4 पंचा 20 20 ने 2 22 એટલે 22 ના છેદમાં 5 ગુણ્યા 3 એટલે 66 ના છેદમાં 5 5 ના છેદમાં 7 ભાગ્યા 6 તો 5 ના છેદમાં 7 ગુણ્યા 1 ના છેદમાં 6 5 ના છેદમાં 42। સાતમો પ્રશ્ન 5 પૂર્ણાંક 1 ના છેદમાં 6 ભાગ્યા 9 ના છેદમાં 2 30 ने 1 31 31 ना छेदमा 6 गुणिया 9 ना छेदमा 2 तो अहींया 3 तेरी 9 3 दू 6 એટલે આવી રીતે सॉरी अहींया 2 ना छेदमा 9 हशे ने 31 ना छेदमा 6 गुणिया 2 ना छेदमा 9 तो अहींया 3 दू 6 31 ना छेदमा 27 7 ने 2 ना छेदमा 5 वडे भागता એટલે 5 ना छेदमा 2 वडे भागवानुं तो 35 ना छेदमा 2 खाली जग्या पूरो 27 ना 2 तृतीयांश बराबर तो के 18 4 पूर्णांक 2 सप्तमांश ना 1 तृतीयांश बराबर तो 2 पूर्णांक 1 सप्तमांश 4 ना छेदमा 5 भाग्या 4 એટલે 1 ना छेदमा 5 3.2 गुणिया 10 એટલે 32 25.4 गुणिया 1000 એટલે 25400 4.7 भाग्या 10 એટલે 0.47 4.7 भाग्या 100 એટલે 0.047 2.001 भाग्या 0.003 667। प्रश्न नंबर 2 माग्या मुजब उत्तर आपो। एमां 17मो प्रश्न के वर्तुळना छायांकित भागनी मददथी 6 ना 2 तृतीयांश भाग शोधो। कुल 6 आकृतिओ छे। 6 आकृतिमां 2 तृतीयांश भाग छे छायांकित करेलो छे तो 6 गुणिया 2 तृतीयांश 3 दू 6 2 गुणिया 2 એટલે 4। 18मो प्रश्न 4 किग्रा केक मांथी 2 तृतीयांश किग्रा केकना केटला टुकड़ा कापी शकाय? तो के 2 तृतीयांश किग्रानो 1 टुकड़ो तो 4 किलो ए केटला? तो 4 गुणिया 1 भाग्या 2 तृतीयांश आने गुणाकार में फेरवो तो 3 ना छेदमा 2 तो अहींया 2 दू 4 3 दू 6 तो 6 टुकड़ा कापी शकाय। त्यारबाद गुणाकार करवानो छे 1 तृतीयांश अने 5 ना छेदमा 8 तो 5 एकू 5 अने 8 दू 16 5 ना छेदमा 16 7 एकू 7 अने 3 पंचा 15 तो 7 ना छेदमा 15 5 चौक 20 अने 3 दू 6 अथवा तो अहींया भाग उडाडेलो छे 2 दू 4 એટલે 5 दू 10 ના છેદમાં 3। 20મો 3 છોકરાઓ कुल रूपिया 235.50 कमाया तो एक छोकरो सरेराश केटला रूपिया कमायो?
તો કુલ કમાણી છેદમાં કુલ છોકરા તો 2.335.50 ના છેદમાં 3 એટલે 78.5. 21મો જો કોઈ સંખ્યાનો 2/3 ભાગ 10 હોય તો તે સંખ્યાને 1.75 વડે ગુણતા કઈ સંખ્યા મળે? તો ધારો કે તે સંખ્યા x એટલે 2/3 એટલે 2x ના છેદમાં 3 બરાબર 10. તો 2x બરાબર 10 ગુણ્યા 3 તો x બરાબર 30 ના છેદમાં 2 તો x બરાબર 15. એ સંખ્યાને 1.75 વડે ગુણો 26.75. ખાનામાં યોગ્ય સંખ્યા લખો તો 3 ગુણ્યા કેટલા કરું 15 થાય 5. 7 ગુણ્યા કેટલા કરું તો 98 થાય 14. ન ખબર પડે તો અહીંયા x કહી દેવાનો 3 ના છેદમાં 7 ગુણ્યા x બરાબર 15 ના છેદમાં 98. તો x બરાબર 15 ગુણ્યા 7 છેદમાં 3 ગુણ્યા 98. તો 5 તેરી 15 અને અહીંયા 14 સત્તા 98 5 ના છેદમાં 14. 23મું 1.1 કિગ્રા ચોકલેટમાંથી 1 ના છેદમાં 16 કિગ્રા ચોકલેટના બોક્સ બની શકે. કેટલા બોક્સ બની શકે? તો 1.1 એટલે 3 ના છેદમાં 2 કિલો. 1 ના છેદમાં 16 કિગ્રાનું એક બોક્સ તો 2 ના છેદમાં 3 કિગ્રાના કેટલા? તો અહીંયા 3 ના છેદમાં 2 ભાગ્યા 1 ના છેદમાં 16. તો અહીંયા ગુણાકારમાં કન્વર્ટ કરું તો 8 દુ 16 તો 8 તેરી 24 બોક્સ બને. 24મો પ્રશ્ન 53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કિંમત કેટલી થાય? તો સિમ્પલ આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો છે કારણ કે 1 મીટરની 53.50 તો 27.5 ની કેટલી? તો કે 1471.25. 25મો પ્રશ્ન 3 ના છેદમાં 10 ને 1 ના છેદમાં 4 ગુણ્યા 3 ના છેદમાં 5 વડે ભાગો. તો 3 ના છેદમાં 10 ભાગ્યા 1 ના છેદમાં 4 ગુણ્યા 3 ના છેદમાં 5 એટલે 3 ના છેદમાં 20. ગુણાકારમાં કન્વર્ટ કરું તો 20 ના છેદમાં 3 3 3 કેન્સલ 0 0 કેન્સલ 2 ના છેદમાં 1 એટલે 2. 26મો પ્રશ્ન 0.02964 ને 0.004 વડે ભાગતા શું જવાબ મળે? તો હવે અહીંયા ભાગાકારમાં આપણે પોઈન્ટ દૂર કરી દીધા. ગુણાકારમાં ફેરવીએ તો આ રીતે થાય. તો 3 0 અહીંથી કેન્સલ 4 વડે ભાગાકાર કરું તો 741 ના છેદમાં 100 એટલે 7.41. 0.625 ના 85 વડે ભાગતા મળતા જવાબને મેળવવા 520 ને કેટલા વડે ભાગવા પડે? તો પહેલા તો આનો આન્સર મેળવો. 0.625 ભાગ્યા 85 એટલે 625 ના છેદમાં 1000 ભાગ્યા 85. તો 625 ના છેદમાં 1000 ગુણ્યા 1 ના છેદમાં 85 એટલે 125 ના છેદમાં 17000 તો 0.0073. હવે 520 છે એને ભાગ્યા આ 0.0073 તો એનો આન્સર આવે 70720. તો આનો 520 મેળવવા એને 70720 વડે ભાગવા પડે. 80.1 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી રહી છે. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરે તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગે? 80.1 એટલે 160 ના છેદમાં 161 ના છેદમાં 2 તો એટલા મીટર કામ છે. તો હવે એને પૂરું કરવા લાગતો સમય 80.25 ભાગ્યા 7.5 એટલે 10.7 દિવસ એપ્રોક્સ 11 દિવસ લાગે. 29મો પ્રશ્ન રવિ 1 કલાકમાં 3.1 કિલોમીટર ચાલે. તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતા તેનો કેટલો સમય લાગે? તો આને પેલા અપૂર્ણાંકમાં ફેરવો 10 ના છેદમાં 3 તો 10 ના છેદમાં 3 કિલોમીટર ચાલતા લાગતો સમય 1 કલાક તો 10 કિલોમીટર ચાલતા લાગતો સમય કેટલો? તો 10 ભાગ્યા 10 ના છેદમાં 3 તો 10 ગુણ્યા 3 ના છેદમાં 10 તો 3 કલાક લાગે. કિંમત શોધવાની 0.3 ગુણ્યા 0.3 માઇનસ 0.2 ગુણ્યા 0.2 આ બંનેનો ગુણાકાર
0.09, આ બંનેનો ગુણાકાર 0.04, બંનેની બાદબાકી 0.05. નીચેનામાંથી 3/5 અને સમ અપૂર્ણાંક નથી તો કે 12/15. નીચેનામાંથી આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળે? તો અહીંયા આ આકૃતિ મળશે. 4/8, 9/27, 16/64. તો અહીંયા જો 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ 25, 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, 5નો ઘન 125. રીના પાસે 16 ચોકલેટ છે, તેમાંથી ચોથા ભાગની ચોકલેટ ખાઈ લીધી, બાકીની ચોકલેટ અડધી રાહુલને આપી, એની પાસે કેટલી લીધી? કુલ ચોકલેટ 100. ખાધેલી ચોકલેટ ચોથા ભાગની એટલે 16 ગુણ્યા 1/4 એટલે 4 ચોકલેટ ખાઈ લીધી, બાકી કેટલી વધી? તો કે 16 - 4 એટલે 12. હવે 12ની અડધી રાહુલને આપી તો 12ના અડધા 6, તો રીના પાસે 12 - 6 એટલે 6 ચોકલેટ વધી. 35મો પ્રશ્ન, 1 ઇંચ બરાબર 2.54 સેમી થાય તો 26.67 સેમી બરાબર કેટલા ઇંચ થાય? તો અહીંયા 2.54 એ 1, તો 26.67 એ કેટલા? તો 26.67 ભાગ્યા 2.54, તો અહીંયા 2667/100 ભાગ્યા 254/100. આને ગુણાકારમાં ફેરવીએ તો અહીંયા શું થાય? 2667/100 ગુણ્યા 100 ગુણ્યા 254. આ બંને કેન્સલ, આ બંનેનો ભાગાકાર 10.5 ઇંચ. ત્યારબાદ મૂલ્યાંકન છે, એમાં પહેલો પ્રશ્ન, જો કોઈ સંખ્યાનો 3/4 ભાગ 12 હોય તો એ સંખ્યા કેટલી? તો કે 16. બીજું, અહીંયા આકૃતિનો અર્થ કહેવાનો છે, 3 ગુણ્યા 1/4, ખાલી જગ્યા 93.5 ગુણ્યા 100 એટલે 9350. 8.4 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 2.1, તો ખાલી જગ્યામાં 4. 52.7 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 0.527 એટલે ભાગ્યા 100. છઠ્ઠો પ્રશ્ન, હરમિત 3.5 કિગ્રા બટાકા પ્રતિ કિલો ₹13.75 ના ભાવે ખરીદે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 3.5 ગુણ્યા 13.75 એટલે 48.125, એપ્રોક્સ 48 રૂપિયા ચૂકવવા પડે. ત્યારબાદ 7.1/6 ભાગ્યા 3.2 કરતા મળતો જવાબ 1.5 કરતા મોટો કે 1.5 કરતા નાનો? તો હવે જો 7.1/6 એટલે 43/6, 3.2/3 એટલે 11/3. હવે બંનેનો ભાગાકાર કરીએ તો અહીંયા જે છે એ 3 દુ 6 એટલે 43/22 એટલે 1.95, તો મળતો જવાબ 1.5 કરતા મોટો છે. આઠમો પ્રશ્ન, 5/129 અને તેના વ્યસ્તનો ગુણાકાર, કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત સાથે ગુણાકાર કરીએ ને એટલે ગુણાકાર 1 જ આવે, છતાંય આપણે જોઈએ કે 5/129 એની વ્યસ્ત સંખ્યા કઈ થાય? તો કે 129/5, તો 5 5 કેન્સલ, તો આન્સર આવે 1. નવમો પ્રશ્ન, ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે. શીલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે, તો તેને કેટલી ઈંટો જોઈશે? તો 22.50 ભાગ્યા 0.25 એટલે 2250 ભાગ્યા 100 ભાગ્યા 25 ભાગ્યા 100. તો અહીંયા આપણે 0 પહેલા કેન્સલ કરી દઈએ. 225/10 ગુણ્યા 100/25, ફરીથી 0 બરાબર. તો 2250/25, તો બેનો 25 નવા 225 એટલે 90 ઈંટો જોઈએ. ત્યારબાદ 10મો પ્રશ્ન, ધોરણ 7ના વિદ્યાર્થીને ઉજાણી માટે કોઈ ઉજવણી કરવા માટે 740.25 અને ઠંડા પીણા માટે 70ની ખરીદી કરે તો આ બંને ખર્ચ 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા જોઈએ? પહેલા તો સરવાળો કરો, તો 810.25 રૂપિયા કુલ ખર્ચ છે, એને ભાગ્યા 35, તો 23.15 રૂપિયા દરેકના ભાગે આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે ધોરણ 7 સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 1માં
ગણિત વિષયનું ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ।